सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः नमन्मोहाब्धये नमः। अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये जगन्मङ्गलमूर्तये। 25 श्लोक। नहि नाना स्वरूपं स्यात् तस्मादखण्ड एवास्मि विजहज्जागतिं भिदाम्। तो टीकाकार कहो नित्य शुद्ध नित्य मुक्त शुद्ध सभी एवं उक्यम आरतेज આપણે જેવી રીતે સત્યમ જ્ઞાનમ અનંતમ કે આનંદ 3 પદમાં કહ્યું કે જે સત્ય છે એ જ જ્ઞાન છે એ જ આનંદ છે। સત્યત્વ જ આનંદત્વ છે એ જ જ્ઞાનત્વ છે। તેવી રીતે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સત્યત્વમાં તો જ્ઞાનત્વનો આનંદત્વનો અંતર્ભાવ થઈ જાય છે। જ્ઞાનત્વમાં સત્યત્વનો આનંદત્વનો અંતર્ભાવ થઈ જાય છે। આનંદત્વમાં સત્યત્વ જ્ઞાનત્વનો અંતર્ભાવ થઈ જાય છે, કારણ કે ઈશ્વર વસ્તુ એ હોય જ ના શકે। જ્ઞાનત્વ અને અનંતત્વ સત્ય સત્ય ના હોય, સત્યત્વ અને અનંતત્વ વગરનું જ્ઞાન ના હોય, અને સત્યત્વ અને જ્ઞાનત્વ અનંતત્વ ના હોય, આનંદત્વ ના હોય। એ જ વસ્તુ બીજા બધા શબ્દો છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત વિભુ વગેરે અદ્વિતીય, આ બધાને પણ આ બધા શબ્દોનો પ્રયોગ પણ બ્રહ્મના માટે થતો હોય છે, અને માટે એ બધા શબ્દોનો પણ એ જ અર્થ સમજવો। તો ભાઈ ટીકાકાર નથી તેષામ અત્યંત અભેદે તદ્વાચક સત્યાર્થ પદાનામ પર્યાયતા વાચ્યા। આજે એમ કહેતો કહો કે સત્ય એટલે જ જ્ઞાન અને જ્ઞાન એટલે આનંદ નિત્ય, તો પછી આ બધા પદનો અર્થ એક જ થતો હોય તો એ તો પર્યાય શબ્દો થયા કે ના થયા? કે ના થાય। કેમ નહીં થાય? અર્થાનામ ભેદસ્ય અંગીકારાત, કારણ કે એમનો અર્થ કહો વાચ્યાર્થ કહો એ ભિન્ન ભિન્ન હોવાને કારણે એક વાક્યમાં એમનો પ્રયોગ થઈ શકે, એટલે કે પર્યાય નથી। વાચ્યાર્થ ભિન્ન હોવાને કારણે શબ્દ પર્યાય નથી, લક્ષ્યાર્થ એક હોવાને કારણે શબ્દ ભિન્ન પણ નથી।
હવે સત્યપદમ મુખ્યામુખ્ય સત્યરૂપ બ્રહ્મ આકાશ શબલ રૂપે તત્સત્ય વ્યુત્પન્નમ. જ્ઞાનપદમ છે તો આપણે એ વસ્તુ વાંચતા હતા સંક્ષેપ શારીરકમાં. ત્યાં 177 શ્લોકમાં ત્યાં 147 પાન છે. એવં સત્યાદિ પદાનામ અન્વય પ્રકારમ ઉપપાદ્ય. આ વખતે સત્યાદિ પદ કે શબ્દ છે એનો અન્વય કેમ થાય સમજાવ્યું. તે પહેલા એમનો અન્વય મુખ્ય અન્વય થાય સત્યમ બ્રહ્મ જ્ઞાનમ બ્રહ્મ અનંતમ બ્રહ્મ. આ રીતે અન્વય થયો. પછી પૃષ્ઠાત પરસ્પર યોજા પ્રતિપત્તિ યેષામ. ત્યાર પછી પરસ્પર યોજા, કારણ કે પરસ્પર સાથે યુક્ત છે, સંબંધિત છે. પ્રતિપત્તિ રેશામ એવો વિધત્વ ઉપાદયિતુમ સમર્થા. આપણે જોઈએ કે આ 3 શબ્દો છે એ સામાન્યકરણ્યમાં છે અને માટે એક જ તત્વ છે એનું પ્રતિપાદન કરે છે. એટલે સત્યમ બ્રહ્મ જોયું, જ્ઞાનમ બ્રહ્મ જોયું, અનંતમ બ્રહ્મ જોયું. કારણ કે એ નિયમ છે કે પ્રત્યેક પદનો મુખ્ય પદ સાથે અન્વય હોય. જેમ કહેવામાં આવ્યું ને ત્યાં આગળ કે ભાઈ અરુણયા પિંગાક્ષા એક હાયન્યા એવો શબ્દ છે. હું કે ઉલટી સુલટું બોલતો હતો. એક હાયની એવો શબ્દ છે. હયન એટલે વર્ષ. એક હયન એક વર્ષ, એક હાયની એક વર્ષની. તો અરુણયા જે લાલ છે, પિંગાક્ષા જે પિંગાક્ષી છે, એક હાયની એક વર્ષની છે. સોમમ ક્રીણાતે, આ ગાયથી સોમ છે એનું અદલા બદલી કરે છે, વ્યાપાર કરે છે. તો એટલે એક તો અરુણયા સોમમ ક્રીણાતી, પિંગાક્ષા સોમમ ક્રીણાતી, એક હાયન્યા સોમમ ક્રીણાતી. આમ ક્રીણાતી સાથે આ 3 પદનો પહેલા અવન્વય થાય. પૃષ્ઠાત પછીથી આ 3 શબ્દો છે એક સમાન વિભક્તિમાં છે એટલે સામાન્ય અધિકરણ ધરાવે છે અને માટે એક જ અર્થમાં તાત્પર્ય ધરાવે છે. માટે પરસ્પરનો પણ અન્વય છે. એ સામાન્યકરણ ન હોત તો એવું ન થયું હોત. તો અહીંયા 3 સામાન્યકરણ માટે એટલે કઈ રીતે ધરાવે છે એ રીતે કે યયા સોમમ ક્રીણાતી સા અરુણા, યયા સોમમ ક્રીણાતી સા પિંગાક્ષી, યયા સોમમ ક્રીણાતી સા એક હન્યા. તો એક હાયની, એક હાયની. એ પ્રકારે પરસ્પરનો પણ આ પ્રકાર અન્વય થાય. કારણ કે એ 3 જે છે એ સામાન્યકરણને ધરાવે છે. એ પહેલો એક અન્વય થયો, પછી બીજો અન્વય થયો. તેમ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મમાં પહેલો અન્વય બ્રહ્મપદ જે મુખ્ય પદ છે એની સાથે થાય સત્યમ બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ, અનંતમ બ્રહ્મ. પછી કારણ કે સત્યમ જ્ઞાનમ અનંતમ 3 સામાન્યકરણ્ય ધરાવે છે માટે યત સત્યમ તદ જ્ઞાનમ, યદ જ્ઞાનમ તદ અનંતમ. એ પ્રકારે પણ અન્વય થાય. આ પ્રકારે આ વાક્યની અંદર આ પદોનો કેવી રીતે અન્વય થાય એ આપણને ઉપપત્તિ અર્થાત યુક્તિથી સમજાવ્યું. આગળ તેષામ અર્થભેદાત. પણ સત્યનો અર્થ તો જુદો છે, જ્ઞાનનો અર્થ જુદો છે, અનંતનો અર્થ જુદો છે. અખંડ એક રસ બ્રહ્મ સ્વરૂપ પરિવય સ્વાયત્વ કથમ. એવું લાગે કે ભાઈ આ સત્ય પદ છે ને એ બ્રહ્મમાં સત્યતાનું લક્ષણ બતાવે છે.
જ્ઞાન શબ્દ છે જ્ઞાનતાનું લક્ષણ બતાવે છે. આનંદ છે આનંદતારૂપી લક્ષણ બતાવે છે. તો બ્રહ્મમાં આવી રીતે આવું ત્રિવિધ લક્ષણ થયું. તો કેવી રીતે આ ત્રણ પદો ત્રણ હોવા છતાં પણ અખંડ એક રસ બ્રહ્મનું પ્રતિપાદન કરે? કઈ રીતે? એમના આ પ્રકારે અર્થમાં ભેદ હોવા છતાં પણ કઈ રીતે એ બ્રહ્મનું પ્રતિપાદન તો કરે છે, સમજી ગયા. પણ અખંડ એક રસ બ્રહ્મનું પ્રતિપાદન કેવી રીતે કરે? અપેક્ષાયામ તત્વમાદે વાક્યાર્થ નિર્ણય ન્યાયમત્ર અતિદશતિ. તત્વમસી મહાવાક્યમાં જે પ્રકારનો વાક્યાર્થનો નિર્ણય જે રીતે કરવામાં આવ્યો એ પ્રકારે અહીંયા આગળ કહી જાય તો બધું તત્વમસી મહાવાક્યમાં જેવી રીતે તત્વમ આ કેવી સામાન્ય અન્ય ધરાવે છે, વાચ્યાર્થ લક્ષ્યાર્થનો ઐક્ય ધરાવે છે, અને માટે એ બંનેનું જે લક્ષ્ય છે એક અખંડ અર્થ ચૈતન્ય છે. આ બધું કહેલું એ જ ન્યાય એને ભાગ ત્યાગ લક્ષણ કહેવામાં આવ્યું. શબ્દના એક અર્થને રાખવાનો, એક અંશને રાખવાનો, વિરુદ્ધ અંશનો ત્યાગ કરવાનો. એના માટે પ્રસિદ્ધ વાક્ય છે સોયમ દેવદત્ત સહ અયમ. સહ પેલો, અયમ આ દેવદત્ત, પેલો આ દેવદત્ત છે. પેલો જે છે તો પરોક્ષ છે. 10 વર્ષ પહેલા જે મેં જોયેલો તે સ્થળ ન્યુયોર્કમાં જોયેલો તે સ્થળ તે કાળ વિશિષ્ટ દેવદત્ત છે. અત્યારે ઋષિકેશમાં જોઈ રહ્યો છું. ત્યારે સૂટ બૂટ પેન્ટમાં હતો, હવે દાઢી એ જટા ધરાવનારો છે બાવો. આ કેવો છે? એ તદ્દેશ એ તત્કાળ વિશિષ્ટ દેવદત્ત. આ દેશ કાળની વિશેષતા ધરાવનારો દેવદત્ત. વાક્ય શું કહે છે? સ્વયં દેવદત્ત. પેલો છે એ આ દેવદત્ત. એનું જોવું પેલો પેલો એમ કરીને જ્યારે આ વાક્યના પરિણામે મને જ્યારે કહ્યું દિનેશભાઈ કે મહારાજ આજે આવું છે ત્યારે હું જોઉં બરાબર, હા તો સાચી છે, એ જ દેવદત્ત છે. તો શું થયું કે આ બે જુદા દેવદત્તમાં દેવદત્ત પિંડ જેને કહેવાય, દેવદત્ત વ્યક્તિ કહેવાય, દેવદત્ત પિંડ છે કેવો છે? એક છે. સહ દેવદત્ત અયમ દેવદત્ત અસ્તિ. તો બંને દેવદત્તનો ઐક્ય બતાવે છે આ વાક્ય. ક્યારે સમજાય? સહ દેવદત્ત તો જુદો છે, તદ્દેશ તત્કાળ વિશિષ્ટ છે. એમ દેવદત્ત જુદો છે, એ તદ્દેશ એ તત્કાળ એ તત્લા વિશિષ્ટ છે. તો આને આ વાક્ય શું બતાવે છે? આ પ્રકારે બે જુદા જણાતા દેવદત્તનું ઐક્ય બતાવે છે. અને આપણે કેવી રીતે ઓળખીએ છીએ? આમાં જે સહ અને અયમમાં જે વિરુદ્ધ અંશ છે એનો ત્યાગ કરવા દ્વારા, જે સામાન્ય અંશ છે એને રાખવા દ્વારા એને ભાગ ત્યાગ લક્ષણ કહે છે. જે વિરુદ્ધ અંશ છે એનો ત્યાગ થયો, અવિરુદ્ધ અંશ છે એને સ્વીકારવામાં આવ્યો, રાખવામાં આવ્યો, આદાન થયું. એટલે આ વાક્યમાં સામાનાધિકરણ્યમ છે વિશેષણ વિશેષ્યતા લક્ષ્ય લક્ષ્ય સંબંધ પદાર્થ પ્રત્યેગાત્મના આ તત્વમસી વાક્યમાં કહેવામાં આવ્યું કે 3 પ્રકારના સંબંધો રહેલા છે. સ્વયં દેવદત્તમાં એક સહ શબ્દ છે, અયમ શબ્દ છે, તત્ શબ્દની પ્રથમાંત છે અને આઈદમ શબ્દની પુલ્લિંગ પ્રથમાંત છે. તો પહેલા એ શબ્દો વચ્ચે શું સંબંધ છે? સામાનાધિકરણ્ય. એકસ્મિન એક વિભક્તિકાનામ, એક જ વિભક્તિ ધરાવનારા છે પ્રથમાંત. ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ, પ્રવૃત્તિ ભિન્ન છે.
આ તત્ શબ્દ છે એ પરોક્ષનું વાચક છે, અયમ શબ્દ છે પ્રત્યક્ષનું વાચક છે. બંને ભિન્ન છે. એકસ્મિન અર્થે તાત્પર્યમ, એક દેવદત્તના અર્થમાં બંને તાત્પર્ય ધરાવે છે. તો સહ અને અયમ બે શબ્દો શું સંબંધ છે? સામાનાધિકરણને સંબંધ છે, કારણ કે એકસ્મિન તાત્પર્ય ધરાવે છે. પછી સહનો અર્થ એક પદ થયું, જો પદાર્થ થયું. સહ શબ્દ છે, સહ પદ છે, એનો અર્થ શું થાય? તત્કાલ તદ્દેશ વિશિષ્ટ દેવદત્ત. અયમ નો અર્થ શું? અયમ વાચ્ય શું થાય? એ તદ્દેશ એ તત્કાલ વિશિષ્ટ દેવદત્ત. આ બે શું સંબંધ છે? તો વિશેષણ વિશેષણ સંબંધ. વિશેષણ કોને કહેવાય? કે વ્યાવર્તકમ વિશેષણમ, જે એ જ વર્ગના બીજા સભ્યોથી વ્યાવૃત્ત કરે, જુદું પડે, એને વિશેષણ કહેવાય. લક્ષણ છે સર્વમાંથી વ્યાવૃત્ત કરે. ગયા વખતે કહ્યું ને કે ભાઈ નીલમ ઉત્પલમ છે એ બીજા બધા રંગના ઉત્પલથી એને જુદું કરે છે, વ્યાવૃત્ત કરે છે, એટલે એને વિશેષણ કહેવાય. અને જ્યારે સાસના વાન ગૌ એવું કહેવામાં આવે, સાસના ધરાવનાર ગૌ છે એ બધા જ જુદું પાડે એને લક્ષણ કહેવામાં આવે. તો ચાલો, એટલે આમાં વ્યાવર્તકમ વિશેષણમ, વ્યાવર્ત્યમ વિશેષ્યમ. વિશેષણ અને વિશેષ્ય જે જુદું પાડે છે એને વિશેષણ કહેવામાં આવે. નીલમ ઉત્પલમ, નીલ શું છે? વિશેષણ છે. ઉત્પલ શું છે? વિશેષ્ય છે, જેને જુદો પાડવામાં આવ્યો. તેવી રીતે સહ શબ્દનો અર્થ શું છે? પેલો દેવદત્ત, અને અયમનો અર્થ આ દેવદત્ત. તો કારણ કે બંનેનો ઐક્ય બાદ પેલો દેવદત્ત છે, આ દેવદત્તનું વિશેષણ બન્યું, કારણ કે બીજા બધા દેવદત્તથી જુદો પાડીને એને વ્યાવૃત્ત કરે છે. આ શબ્દનો વાચ્યાર્થ આ દેવદત્ત એ તદ્દેશ કાલે વિશેષ દેવદત્ત, પેલાનું વિશેષણ બને, કારણ કે પેલાને બધાથી જુદો પાડે છે. આમ પ્રત્યેક વિશેષણ છે વિશેષ્ય છે, પેલું વિશેષણ છે આ વિશેષ્ય છે. આમ તો નીલમ ઉત્પલમ કહીએ ને ત્યારે પણ નીલમ છે ને એ ઉત્પલનું વિશેષણ છે. ઉત્પલત્વ પણ છે નીલનું વિશેષણ, કે નીલ ગમે ત્યાં હોય શકે. કયો નીલ છે? ઉત્પલત્વ વિશિષ્ટ નીલમ, વિશિષ્ટમ નીલમ. આ કયું ઉત્પલમ છે? નીલ વિશિષ્ટમ ઉત્પલમ. કયો નીલમ છે? ઉત્પલ વિશિષ્ટમ નીલમ. આમ પ્રત્યેક એકનો વિશેષણ વિશેષ સંબંધ ધરાવે છે. તેવી રીતે પેલો દેવદત્ત આ દેવદત્તને બીજા બધાથી જુદો પાડીને બતાવે છે કે આ દેવદત્ત છે. આ દેવદત્ત પેલાને બતાવે છે, માટે પેલો દેવદત્ત આનું વિશેષણ બન્યું. આનું એટલે વિશેષણ વિશેષ વાચ્યાર્થ વચ્ચે. અને ત્રીજું શું? લક્ષ્યાર્થ. પિંડ દેવદત્ત છે, ત્યાંનું પિંડ દેવદત્ત એ શું બને? પેલો દેવદત્ત આ પિંડનો લક્ષ્યાર્થ બને. પિંડ લક્ષ્યાર્થ બને, પેલું લક્ષણ બને. આ લક્ષણ બને, પેલું લક્ષ્યાર્થ બને. આ પ્રકારે તેવી રીતે તત્વમસી મહાવાક્યમાં પણ તત્ અને ત્વમ જે છે એ પદ છે સામાન્યકરણ ધરાવે છે. અર્થ છે તત્ એટલે સર્વજ્ઞત્વાદિ વિશિષ્ટમ ચૈતન્યમ, ત્વમ અલ્પજ્ઞત્વાદિ વિશિષ્ટમ ચૈતન્યમ. એક જ છે. એટલે આ ચૈતન્ય છે પેલાનું વિશેષણ બને છે, અને પેલો વિશેષ્ય બને, પેલું ચૈતન્ય આનું વિશેષણ બને, આ વિશેષ્ય બને. અને વિશિષ્ટ કયો છે? નિર્વિશેષ ચૈતન્યમ. તો આ બંને શબ્દો તત્ અને ત્વ વાચ્યાર્થ છે. એ શબ્દો અને વાચ્યાર્થ બંને શું બને છે? લક્ષણાવૃત્તિ આ નિર્વિશેષ ચૈતન્ય છે એનું લક્ષ્ય બને છે. બધું સમજાવ્યું. ટૂંકમાં આ વાક્યનો અર્થ સમજવા માટે કઈ લક્ષણાવૃત્તિ છે? ભાગ ત્યાગ લક્ષણા.
વિરુદ્ધ અંશનો ત્યાગ કરવો અને સામાન્ય અંશ છે એને આદાન કરવું, રાખવું. તો આ શ્લોક કે 177માં તત્વમ પદાર્થ વિષયો ન એવ યોજ્ય, ન એટલે ન્યાય એટલે કે નિયમ. તત્વમ પદાર્થ વિષયો નય, આ તત્વમસી મહાવાક્યમાં તત્ અને ત્વમ બે જે પદો છે એના વિશે જે ન્યાય કયો ન્યાય કયો? સામાધિકરણ્યમ છે વિશેષણ વિશેષતા લક્ષ્ય લક્ષણ સંબંધ પદાર્થ પ્રત્યેગાત્મના, એ વસ્તુ અહીં પણ ગણવાની. સત્યાદિ વસ્તુ શું? આ સત્યમ જ્ઞાન વાક્યમાં પણ એ જ ન્યાય કરવાનો. એ શબ્દો સામાધિકરણ ધરાવે છે, વાચ્ય લક્ષણ લક્ષ્ય સંબંધ ધરાવે છે, લક્ષ્ય ઐક્ય સંબંધ ધરાવે છે. ન તત્ર વિશેષ કલ્પ, માં કોઈ બીજા પ્રકારના વિશેષની કલ્પના કરવાની જરૂર નથી. એ જ ન્યાય અહીં લાગુ પડે છે. તો કેવી રીતે? સત્યાદિ શબ્દ વિષયા શબલા, આ સત્યમ જ્ઞાન અનંતમ વાચ્યાર્થ શું છે ખબર છે? શબલમ બ્રહ્મ સોપાધિકમ બ્રહ્મ તદર્થ ભાગેશુ, એમાં જે વિરુદ્ધ અંશ ત્યાગ કરવાથી લાક્ષણિક વૃત્તિ, વિરુદ્ધ અંશ કરવાથી બંને જે નિર્વિશેષ ચૈતન્ય છે એના લક્ષણ બને છે, આ લક્ષ્ય બને છે. તો કહે છે અહીંયા સત્યાદિ વસ્તુષુ તત્વમ પદાર્થયો યો ન્યાય, આ સત્યાદિ સત્યમ જ્ઞાન અનંતમ એ વસ્તુમાં પણ સત્ય જે વસ્તુ છે, જ્ઞાન જે વસ્તુ છે, અનંત જે વસ્તુ છે, તત્વમ પદાર્થયો યો ન્યાય, તત્વમસી મહાવાક્યમાં તત્ અને ત્વમ બે વચ્ચે જે ન્યાય હતો ભાગત્યાગ લક્ષણ દ્વારા, ભાગત્યાગેન ભાગ લક્ષણયા, અને ભાગત્યાગ લક્ષણ પણ કે ભાગ લક્ષણ પણ કહે. ભાગ એટલે ભાગત્યાગ, ભાગત્યાગેન જે વિરુદ્ધ અંશ છે એનો ત્યાગ કરવા દ્વારા ભાગ લક્ષણયા અવિરુદ્ધ અંશ છે એ લક્ષ્ય બન્યું. અખંડ વસ્તુ પરિવસાયત્વે દર્શિત. આમ તત્ અને ત્વમ બે શબ્દો જુદા છે, વાચ્યાર્થમાં જુદા છે, છતાં પણ એક અખંડાર્થ ચૈતન્યના જેવી રીતે બોધક છે, લક્ષ્ય છે. તેવી રીતે ભલે સત્યમ જ્ઞાનમ અનંતમ આ ત્રણ પદ જુદા છે, વાચ્યાર્થ જુદા છે, છતાં પણ એમના વિરુદ્ધ અંશનો ત્યાગ કરવા દ્વારા ભાગ ત્યાગ લક્ષણ દ્વારા એ એક નિર્વિશેષ ચૈતન્યના એ શું બને છે? લક્ષણ બને છે. અખંડ વસ્તુ પરિવસાયત્વે, ટૂંકમાં અખંડ વસ્તુમાં પરિવસિત થાય છે, ત્યાં જઈને અટકે છે. એ જે ન્યાય ત્યાં બતાવ્યો સેવ ન્યાય યોજ્ય, એ પણ ન્યાય અહીંયા યોજવું જોઈએ. સત્યાદિપદાનામ, થોડોક અવાજ વધારે, લિટલ બીટ. સત્યાદિપદાનામ સ્વરૂપ માત્ર પરત્વમ પદાર્થ વિષયત્વાત તત્વમસ્યાદિનામ ઐક્ય પરત્વે, વાક્ય તો આમ તો જુદું છે. હા, એટલે ભાઈ એ તત્વમસી જે મહાવાક્ય અને સત્યમ જ્ઞાનંદ આમાં એક સમાન નથી. પેલું વાક્ય છે અને આ શબ્દ છે. તત્વમસી વાક્ય છે, એમાં તત્ અને ત્વમ બેના વિરુદ્ધ અંશનો આપણે ત્યાગ કર્યો અને એક નિર્વિશેષ ચૈતન્ય છે લક્ષ્યાર્થ થયો. આ તો માત્ર સત્ય શબ્દ છે. સત્યમ બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ, અનંતમ બ્રહ્મ. તો સત્યમ જ્ઞાન શબ્દ છે. તો વાક્યનો વાત જુદી હતી ને તમે કહો છો કે વાક્યનો જે ન્યાય હતો એ અહીં યોજવાનો. એ કઈ ટીકા? સત્યાદિપદાના સ્વરૂપ માત્ર પરત્વમ, અસત્ય જ્ઞાનંદ પદો છે, શબ્દો છે, એ માત્ર સ્વરૂપનો નિર્દેશ કરવાના છે. પદાર્થ વિષયત્વાત, કારણ કે એ પદાર્થ એ પદના અર્થો એનો વિષય કરે છે.
તત્વમાદિનામ ઐક્ય પરત્વે વાક્યાર્થ વિષયત્વ. અહીં ઐક્ય છે પદાર્થ વિષય છે, ત્યાં ઐક્ય વાક્યાર્થ વિષય હતો. તત્વ વાક્ય છે. વૈષમ્ય સદી એટલે કોઈ પૂછ્યું કે આ બેનો એ જ નિયમ અહીં લગાડવા માંગો છો, પણ તમે જે નિયમ કયો એ તત્વમસી વાક્યમાં કયો, અને એ નિયમ અહીંયા તમે સત્યમ જ્ઞાન પદમાં લગાડવા માંગો છો, તો એ નિયમ કેવો લાગે? વૈષમ્ય સતી, ટૂંકમાં બે વિષમતા છે, સમાનતા નથી. સતી અપી એવું હોવા છતાંય પણ અત્ર એતયો વાક્યયો અખંડ વસ્તુ પ્રતિપાદન ન વિશેષ કલ્પ ન પ્રકાર ભેદ અસ્તિ. છતાં પણ જેમ તત્વમસી મહાવાક્ય અખંડાર્થ વસ્તુનું પ્રતિપાદન કરે તેવી રીતે આ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ પણ અખંડાર્થ વસ્તુનું પ્રતિપાદન કરે છે. એમાં વિશેષતા નથી. એકમાં શબ્દો અને બીજા વાક્ય એ પ્રકારની વિશેષતા છે, પરંતુ આ શબ્દો જે સત્યમ બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ, આનંદમ બ્રહ્મ એ પણ અખંડ એક રસનું પ્રતિપાદન કરે છે. જેવી રીતે તત્વમસી વાક્ય પ્રતિપાદન કરતો તેવી રીતે અહીંયા પણ આ શબ્દો પણ એ રીતે અખંડ વસ્તુ પ્રતિપાદન કરે. એ પ્રકારે વિશેષતા નથી. એક શબ્દ છે ને બીજું વાક્ય છે, એ પ્રકારની વિશેષતા ખરી, વિષમતા ખરી, બંને અખંડ એક રસ વસ્તુનું પ્રતિપાદન કરે છે. એમાં કોઈ વિષમતા નથી. કેમ નથી ભાઈ? વિશેષ અભાવ વિષદયતી. તો હવે કેવી રીતે બેમાં વિશેષતા નથી? અર્થાત જેનું પ્રતિપાદન કરે છે એ પ્રતિપાદિત અર્થમાં વિશેષતા નથી. કેવી રીતે? તો કયું? સત્યાદિ શબ્દ વિષયા શબલાહ તદર્થ ભાગેષુ લાક્ષણિક વૃત્તિ અપી યહ તુલ્યા. આ શબ્દો કયા પ્રકારના છે? સત્યમ, જ્ઞાનમ, અનંતમ જે ત્રણ શબ્દોનો પ્રયોગ થયો એ કયા પ્રકારના શબ્દો છે? શબલાહ ઔપાધિક શબ્દો છે. શબલ એટલે ઔપાધિક. માયા શબલમ બ્રહ્મ કે માયોપાધિકમ બ્રહ્મ? તો સત્ય શબલમ બ્રહ્મ, જ્ઞાન શબલમ બ્રહ્મ, અનંત શબલમ બ્રહ્મ. વાચ્યાર્થ આ પ્રકારનો છે. તો વાચ્યાર્થ શું છે? આ ત્રણેય શબ્દોનો ઔપાધિક, ઉપાધિ સહિતનું જે સત્ય છે એવો વાચ્ય સમજાવશે. સત્યાદીનામ શબ્દાનાપી શબલાહ વિષયા વાચ્યા. આ પ્રત્યેક શબ્દનો વાચ્યાર્થ કયો છે? શબલ વિષય છે, સમજાવશે. સત્ય શબ્દથી ખરેખર તો ઉપાધિ ધરાવનારા સત્યનો નિર્દેશ થાય છે. આપણે સત્યનો પ્રયોગ કરીએ ને ત્યારે આપણે કોઈ નિર્વિશેષનો પ્રયોગ નથી કરતા, પરંતુ વિશેષતા ધરાવતું સત્ય, વિશેષતા ધરાવતું જ્ઞાન, વિશેષતા ધરાવતો આનંદ, એ અર્થમાં જ આપણે પ્રયોગ કરતા હોઈએ છીએ. એ રીતે પ્રત્યેક શબ્દ શું છે? ઉપાધિ ધરાવનારા છે. અને તેથી ક્યારે બ્રહ્મનો નિર્દેશ કરે? એની ઉપાધિનો ત્યાગ કરવામાં. ત્યાગ તદર્થ ભાગેષુ વાચ્યાર્થ ભાગેષુ લાક્ષણિક વૃત્તિ અપી ઇહ સત્યાદિપદે તુલ્યા. તેથી એમાં પણ અર્થ છે ને, એ વિરુદ્ધ અંશ છે કે શબલ અંશ છે, એમ કહો એનો ત્યાગ કરવાનો. અને પછી જે અધિષ્ઠાન છે એમાં અખંડ રસ્તા બતાવે છે. એ દ્રષ્ટિએ જોઈએ તો પેલા મહાવાક્યમાં જે ન્યાયનો આપણે ઉપયોગ કર્યો કે વિરુદ્ધ અંશનો ત્યાગ કરવો, સામાન્ય અંશ છે એ લક્ષ્યાર્થ છે. અહીં પણ વિરુદ્ધ અંશનો ત્યાગ કરવો અને સામાન્ય અંશ છે એ લક્ષ્ય અખંડ બોધક છે. એ કેવી રીતે ભાઈ? કે તર્હિ સત્યાદિપદાનામ શબલઃ વાચ્યાર્થઃ. તો આપ સત્ય શબ્દ કહો છો, જ્ઞાન અનંત કે આનંદ શબ્દ, એમના વાચ્યાર્થ ઉપાધિ સહિતના શબલઃ સુપાધિકા, ઉપાધિ સહિતના એ કયા સત્ય શબ્દ ભાઈ? કયા વાચ્યાર્થ છે?
આ ત્રણ શબ્દો છે એના વાચ્યાર્થ કયા? આપ કહો છો કે આ ત્રણેય શબ્દ છે એનો વાચ્યાર્થ કયો? ઉપાધિ સહિતનો છે. વ્યપેક્ષામ ક્રમેણ તાન વ્યુત્પાદયતિ. અપેક્ષા થાય તો એ ત્રણથી આનું એટલે વ્યુત્પત્તિ બતાવે છે. વ્યુત્પાદયતિ સમજાવે છે. હવે તમે ટીકામાં જાઓ કે સત્યપદમ મુખ્યામુખ્ય સત્યરૂપ બ્રહ્મ આકાશ શબલ રૂપે સત્ય વ્યુત્પન્નમ. આ સત્યપદમ, સત્ય શબ્દ છે ને, સત્યમ જ્ઞાનંતમાં. મુખ્યામુખ્ય સત્ય, બે પ્રકારના સત્ય છે. એક મુખ્ય સત્ય છે, બીજું અમુખ્ય સત્ય છે. મુખ્યામુખ્ય સત્ય રૂપ બ્રહ્માકાશ શબલ રૂપે. મુખ્ય સત્ય કયું છે? બ્રહ્મ છે ને એ મુખ્ય સત્ય છે. આકાશ શું છે? એને પણ સત્ય કહીએ, જગતના પદાર્થ સત્ય કહીએ. એ કેવા છે? શબલ. ટૂંકમાં એ ઔપાધિક બ્રહ્મ છે, એને વ્યવહારમાં સત્ય કહેતા હોઈએ છે. આકાશ સત્ય કહીએ, આ જગતને સત્ય કહીએ. એ કઈ રીતે? એ નામ રૂપ ઉપાધિ ધરાવનારા બ્રહ્મને આપણે સત્ય કહેતા હોઈએ છીએ. એટલે કયું? સત્ય સત્યમ. ઉપનિષદ કહ્યું બ્રહ્મને માટે શું કહ્યું? સત્ય સત્યમ. સત્યનું પણ સત્ય. પ્રાણાવય સત્યમ એ છે તેષામ સત્યમ. આ પ્રાણ સત્ય છે, અર્થાત જગત અને પરમાત્મા એનું પણ સત્ય છે. આ કયું છે? એક ષષ્ઠ્યંત સત્ય. શું કહ્યું છે? પ્રથમાંત સત્ય. સત્ય છે સત્યમ. ષષ્ઠ્યંત કેવું છે? શબલમ છે, સૌપાધિકમ છે. પ્રથમાંત કેવું છે? તો કે નિર્વિશેષ છે. ઉપાધિ અંશનો ત્યાગ કરવામાં આવે તો આ સત્ય શેનું લક્ષ્ય બને? નિરુપાધિકનું. આ સત્ય કહીએ છે ને એમાં બંને રહેલા છે. ઉપાધિ પણ રહેલી છે અને પેલું પરંપરા બહારમાંથી સત્ય રહેલું છે. એ અર્થમાં સત્ય સત્યમ. તો પહેલું સત્ય કયું થયું? સોપાધિક સત્ય થયું. બીજું સત્ય કયું ગયું? નિરુપાધિક સત્ય થયું. ઉપાધિનો ત્યાગ કરીએ ત્યારે આપણને નિરુપાધિક બ્રહ્મ પ્રાપ્ત થાય. એટલે મુખ્ય સત્ય રૂપ બ્રહ્મ આકાશ રૂપે સત્ય વ્યુત્પન્નમ. એક મુખ્ય સત્ય છે, કયું છે? બ્રહ્મ. બીજું ગૌણ સત્ય છે, અમુખ્ય સત્ય છે. કયું છે? આકાશ. એટલે આ જગત. તો આપણે જગતને સત્ય કહેતા હોઈએ છીએ ને, કારણ કે જગતના પદાર્થો છે એ પોતાનો અર્થ સિદ્ધ કરે છે. જળ છે એને સત્ય કેમ કહીએ? કારણ કે જળનું શું પ્રયોજન છે? તરસ छिपाવે. તો એ પ્રયોજન સિદ્ધ કરે માટે આપણે જળને શું કહીએ છીએ? સત્ય કહીએ છીએ. એ બીજું પણ જળ છે, ઝાંઝવાનું જળ સત્ય નથી કહેતા. કેમ? કારણ કે એ તરસ छिपावरूपी પ્રયોજન સિદ્ધ કરતું નથી. એટલે વ્યવહારમાં આપણે સાચું સત્ય અને મિથ્યા શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ આ રીતે. આથી બીજું સત્ય આપણે જાણતા જ નથી ને. એટલે આપણે જે સત્ય કહીએ છીએ કયું છે? આ જળ સત્ય છે, આ ટેબલ સત્ય છે, કારણ કે ટેબલ પોતાનું પ્રયોજન સિદ્ધ કરે છે. આ રીતે જગતના પદાર્થો માટે આપણે સત્ય શબ્દનો પ્રયોગ કરીએ છીએ. સત્ય કેવું છે? નામ રૂપ ઉપાધિ સહિતનું સત્ય છે. એને અમુખ્ય સત્ય કહેવામાં આવે. પણ એમાં ના તો ઉપાધિ છે. ઉપાધિ અંશનો ત્યાગ કરવામાં આવે ત્યારે જે રહે છે કેવું છે? મુખ્ય સત્ય છે. તો એના માટે આપણે પેલો શ્લોક વાંચીએ, જો પાછળ આપ્યો છે. આપણામાં આપ્યો છે 178. ટીકાની અંદર શ્લોક આપ્યો છે. આકાશાદૌ સત્યતા તાવદેકા પ્રત્યંગ માત્રે સત્યતા કાચિદન્યા તત્સંપર્કાત સત્યતા તત્ર ચાન્યા વ્યુત્પન્નોયમ સત્ય શબ્દસ્તુ તત્ર. આકાશાદૌ સત્યતા
તાવદેકા આકાશાદૌ આકાશ વગેરેમાં ટીકા કે દેશ કાલૌ આકાશ દેશ કાળ આ બધા લોકો નિત્ય માને છે. અહીંયા લોકો શું કહે છે? આ બધા નિત્ય છે, સત્ય છે. તો ચાલો ટૂંકમાં આ બધામાં એક સત્યતા છે. આકાશાદૌ સત્યતા તાવત એકા આકાશ દેશ કાળ આ બધા પદાર્થો એક પ્રકારની સત્યતા ધરાવે છે. તો કહે છે એષામ અવિદ્યા કાર્યત્વેન બ્રહ્મ જ્ઞાન બાધ્યત્વે બી. સત્ય કોને કહેવાય? અબાધિતમ સત્યમ. જેનો બાધ ન થાય એને સત્ય કહેવાય. તો અવિદ્યા કાર્યત્વેન આકાશ દેશ કાળ સમગ્ર અવિદ્યાનું કાર્ય છે. બ્રહ્મ જ્ઞાન બાધ્યત્વે બી. બ્રહ્મ જ્ઞાનથી એની સત્યતા બાધિત થઈ જાય છે. જેમ જ્યાં સુધી જ્ઞાન ન હોય રજ્જુના અજ્ઞાનને કારણે સર્પ છે તેમ સત્યતા ભાસે છે. રજ્જુનું જ્ઞાન થયા ત્યારે એ સર્પનો બાધ થઈ જાય. તે બ્રહ્મનું જ્ઞાન થાય ત્યારે આ બધા જગતનો બાધ થઈ જાય. પછી એની સત્યતા રહે. પણ ત્યાં સુધી વ્યવહારે બાધ અદર્શનાથ. જ્યાં અજ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાન થયું નથી, અધિષ્ઠાન જ્ઞાન થયું, ત્યાં સુધી આ અધ્યારો પછી નામ રૂપનો એ કેવો રહે છે? સત્ય જ રહે છે. એનો બાદ થતો નથી. રોજ એનું જ આકાશ વાયુ અગ્નિ બધું એનું જ દેખાય છે. બાદ નથી થતો. ગઈકાલે તો એ આજે છે, દેશ કાલે છે વગેરે. એટલે કાલત્રય બી ત્રણેય કાળમાં રહે છે. ક્યાં વ્યવહારના ત્રણેય કાળમાં. જે ગઈકાલે હતું ને એ જ ઘડિયાળ આજે છે, એ આવતીકાલે છે. આ ઘડિયાળ કેવું છે? સત્ય છે. એક બીજી રમતની ઘડિયાળો આવે છે એ ખાલી એમાં એક કાંટો સ્થિર જ હોય, કશું ચાલે કરે નહીં. બાળકને આપી દે, લે ઘડિયાળ પહેર, મને મજા છે, અમે ઘડિયાળ પહેરી. એમાં ઘડિયાળ પણ નથી. એટલે પછી પેલાને ખબર પડે કે આ તો નથી, ત્યારે વાત થઈ ત્યાં સુધી એને માટે સત્ય જ ઘડિયાળ. તો વ્યવહાર બાધ દર્શના. ટૂંકમાં આ જગતના પદાર્થોનો વ્યવહારમાં બાધ થતો નથી. એ પોતાનું પ્રયોજન સિદ્ધ કરે છે અને એના એ જ રહે છે. આપેક્ષિક સત્યતા કાચિત કોઈક પ્રકારની સત્યતા એટલે કે આપેક્ષિક કે વ્યાવહારિક સત્યતા છે. એટલે કહ્યું ને કે આકાશાદો સત્યતા તાવદેકા. આકાશ વગેરેથી માંડીને જગત છે એમાં એક પ્રકારની સત્યતા છે. કેવી છે? આપેક્ષિક સત્યતા. જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી સત્યતા છે. કંઈક છે તો ખરી વ્યાવહારિક સત્યતા. પછી કહે છે ત્યાં પ્રત્યેક માત્રે સત્યતા કાચિદન્યા. પ્રત્યેક આત્મા છે ચૈતન્યમાં કે કાચિ અન્ય સત્યતા. આકાશાદિ સત્યત્વાદ વિલક્ષણ. અન્ય એટલે કઈ? વિલક્ષણ. આકાશ વગેરેમાં એક પ્રકારની સત્યતા કઈ છે? આપેક્ષિક સત્યતા, વ્યાવહારિક સત્યતા. પ્રત્યેક આત્મા છે એમાં જુદા પ્રકારની સત્યતા છે અને તદ્દન વિલક્ષણ, વિપરીત, અત્યંત અબાધ્ય લક્ષણ. આ કેવી છે? ખાલી વ્યવહાર બાદ ન થાય, પણ પેલી કેવી છે? અત્યંત અબાધ્ય, હંમેશા અબાધ્ય રહે છે. મુખ્ય સત્યતા કાચિદન્ય આકાશાદિ સત્યાદ વિલક્ષણા અત્યંત અબાધ લક્ષણ સત્યતા અસ્તિ. એટલે વ્યાવહારિક જગતમાં એક પ્રકારની સત્યતા છે સાપેક્ષ વ્યાવહારિક. પરમાત્મામાં બીજા પ્રકારની સત્યતા છે. કેવી છે? પારમાર્થિક સત્યતા, મુખ્ય સત્યતા. હવે એક ત્રીજું સત્ય આવ્યું. તત્સંપર્કા. શ્લોક કહે છે આગળ, તત્સંપર્કાત સત્યતા તત્ર ચાન્યા. આ બંને સંપર્ક થાય તો એક નવી સત્યતા ઉત્પન્ન થાય. અસ્થિભાતિ પ્રિયમ રૂપમ નામ ચૈત્યમ પંચકમ આદ્યત્રયમ બ્રહ્મ રૂપમ જગદ રૂપમ તતોદ્વયમ. આમાં અસ્થિભાતિ પ્રિય
રૂપ અને નામ 5 અંશ છે. આ નામ રૂપ છે કેવું છે? જગત રૂપ છે, વ્યવહારિક સત્ય છે. અસ્થિવાદી પ્રિય કેવું છે? પારમાર્થિક સત્ય. હવે એનો સંયોગ થયો ત્યારે પદાર્થ છે ને એમાં શું છે? બંને અંશ છે. અસ્થિવાદી પ્રિય કેવો છે? અધિષ્ઠાન અંશ છે. નામ રૂપ કેવો અંશ છે? અધ્યારોપક અધ્યસ્ત અંશ છે. એ બેનું ભેગા થઈ ગયા એટલે નામનો પદાર્થ માટી, નામરૂપ. માટી કેવો છે? સત્યાંશ છે. નામરૂપ ઉપાધિક છે, અધ્યારોપિત છે. એ ઘડો તૈયાર થયો. આ ઘડામાં 2 પ્રકારની સત્યતા છે. એક છે જેને ઘડો કહેવાય, નામરૂપ કહેવાય, વિકાર કહેવાય, એક પ્રકારની સત્યતા. બીજું માટી કહેવાય, એ બીજા પ્રકારની સત્યતા બાધિત. અને ઘડો કહેવાય શું છે? નામરૂપ અને માટી બંનેના સંપર્કમાં. સંપર્ક એટલે શું? નામરૂપનો માટી પર અધ્યારોપ તો એટલે અધિષ્ઠાન અધ્યસ્ત પ્રકારનો સંપર્ક છે. આધ્યાસિક સંબંધ છે, વાસ્તવિક સંબંધ નથી. એ આપણે જોયું આગળ કેવો સંબંધ છે? આધ્યાસિક સંબંધ. એટલે કહે છે કે તયો હો વ્યાવહારિક આકાશ આદિ પ્રત્યેગાત્મનો. આ 2 થયા. એ કયું સત્ય થયું? વ્યાવહારિક આકાશ વગેરે સત્ય થયું. એ કયું થયું? પ્રત્યેગાત્મા પારમાર્થિક સત્ય થયું. એમનો સંપર્કાત. કયા પ્રકારનો સંપર્ક? કયા પ્રકારનો સંસર્ગ? સંબંધ કયો? અધિષ્ઠેય અધિષ્ઠાન રૂપ આધ્યાત્મિક સંબંધ. એમાં આ પ્રત્યેગાત્મા કેવો છે? અધિષ્ઠાન છે. અને આકાશ આદિ કેવા છે? અધ્યારોપિત છે. એટલે પછી હવે તો જ આપણને અનુભવ થાય. નર્યા ચૈતન્ય અનુભવ પણ ના થાય. નર્યા નામ રૂપનો અનુભવ નથી. ધરાવતું જ નથી. એ તો ચૈતન્ય પર અધ્યારોપિત નામરૂપ ત્યારે એમાંથી આ પદાર્થો બને. અત્યારે અનુભવનો વિષય બને ને. એટલે તો ભગવાન આવું કર્યું ને. એણે નામરૂપ પહેલા ઉત્પન્ન કર્યા, પછી એમાં પ્રવેશ કર્યો. એટલે કે અધ્યારોપમાં અધિષ્ઠાનમાં પ્રવેશ કર્યો, અંતેથી આ જગત થયું. ત્યારે વ્યવહારનો વિષય બને. ટૂંકમાં જે કશાનો પણ અનુભવ કરીએ છીએ એ શું છે? એ વ્યાવહારિક સત્ય ધરાવે છે. એ ક્યારે હોય છે? કે એના અધિષ્ઠાન રૂપ પારમાર્થિક સત્ય હોય ત્યારે. તયો સંપર્કાત એટલે પરસ્પર અધ્યાસ લક્ષણા નિમિત્તાત. પરસ્પર અધ્યાસ થયો નામરૂપનો અસ્થિવાદી પ્રિય પર. એટલે અસ્થિવાદી પ્રિય નામરૂપથી વિશિષ્ટ થઈ ગયું. નામરૂપ પાછું અસ્થિવાદી પ્રિય કઈ નામરૂપ અસ્થિતા પ્રાપ્ત કરે. અસ્થિવાદી પ્રિય છે ને પોતાની અસ્થિતા ભાતિતા પ્રિયતા નામરૂપ પ્રદાન કરે. આ નામરૂપ છે પોતાની મર્યાદા અસ્થિવાદી પ્રદાન પ્રેમ કરીને એક મર્યાદિત પદાર્થ થયો. કેવો છે? પરસ્પર અધ્યાસ લક્ષણાત. તે ઉપાધિ છે ને. કેવી છે? નામરૂપની ઉપાધિ છે આપણી અને ચૈતન્ય. એ બેના આધ્યાત્મિક સંબંધથી આ એક હું તૈયાર થયો. ઉપાધિ કેવી છે? અધ્યારોપ છે. પરસ્પર અધ્યાસ આત્મા પર અધ્યાસ કરવામાં આવ્યો. એટલે આની મર્યાદા આત્મામાં આવી. આત્માના પર અધ્યાસ કરવામાં આવ્યો. આત્માની પ્રિયતામાં આવી. આમ પરસ્પર અધ્યાસ લક્ષણા નિમિત્તા તત્ર સંપૃક્તે. પછી કયું રૂપ થયું? અવિવ્યક્ત રૂપ થયું. એક છે અગ્નિ અને બીજું છે લોખંડ. એ દ્રષ્ટાંત નથી સવાય, પણ પેલો જેના આપણે પિંડ કહીએ આગળનો ગોળ એ કેવો છે? અવિવ્યક્ત. અર્થાત બેનો વિવેક નથી. બેને જુદા ના પાડીએ તો શું કહેવાય? આગનો ગોળો. તેમ આ કેવું છે? અવિવ્યક્ત રૂપ. એ નામરૂપ અને અસ્થિવાદી સાથે જ જ્યારે ગણવામાં આવે અને એક જ ગણવામાં આવે ત્યારે 2 હોવા છતાં એક ગણીએ છે માટે એમનો વિવેક ને કેવું છે? અવિવ્યક્ત. વિવેક કર્યા વગરનું રૂપ, જુદા પાડ્યા વગરનું રૂપ, એ આ સત્ય. તો કહ્યું કે વ્યાવહારિક તાત્વિકત્વ મિથુનીકરણ રૂપક. એક વ્યાવહારિક સત્ય છે નામરૂપ. પારમાર્થિક તાત્વિક સત્ય છે અસ્થિવાદી પ્રિય. મિથુનીકરણ એટલે એવું આ શબ્દ પ્રયોગ ત્યાં અધ્યાસ ભાષ્યમાં થયો.
સત્યાંતે મિથુનીકૃત્ય. સત્ય એટલે આ બધા એના સમજાવનારા શ્લોકો છે. આ બધા ભાષ્ય છે એ સૂત્રને સમજાવનારો છે. આ ગ્રંથ છે એ પણ સૂત્રને સમજાવવાનો છે. એટલે એને તમે પ્રકરણ ગ્રંથ કહો, એને એ લોકો વાર્તિક પણ કહે અથવા એને શાસ્ત્ર પણ કહે. જેવી રીતે માંડુક્ય કારિકા વિશે એવું કહેવામાં આવ્યું, એને પ્રકરણ ગ્રંથ કહો ભાષ્યકાર, કારિકા પણ કહે અને એને શાસ્ત્ર પણ કહેવામાં આવ્યું. તો ચાલો, વ્યાવહારિક તાદ્વિગત્વ મિથુનીકરણ રૂપા અન્ય સત્યતા અસ્તિ. આ બે પ્રકારની સત્યતાઓને ભેગી કરવાને કારણે એક જુદી સત્યતા થઈ. વ્યુત્પન્નોયમ સત્ય શબ્દસ્તુ તત્ર. તો આ સત્ય શબ્દ છે એ વ્યુત્પન્ન ક્યાં? તત્ર એટલે મિથુનીભૂતે. આ જે મિથુનીભૂત છે, જેમ કે અસ્થિભાદે પ્રિય નામરૂપ એનું મિથુનીકરણ કરવાથી આ જે સત્ય થયું, જે વ્યવહાર વિષય બને છે, ત્યાં સત્ય શબ્દનો પ્રયોગ છે. સત્ય શબ્દનો અર્થ શું થાય છે? આ મિથુનીભૂત સત્ય, પારમાર્થિક સત્ય અને વ્યવહારિક સત્યનું મિથુનીકરણ કરવામાં આવે ત્યારે જ થયું એ આ સત્ય શબ્દના પ્રયોગમાં સત્યનો એ અર્થ થાય છે. આ બધું કહી ગયા છે આગળ આ ટીકાકારે. ઉપપાદિતો એમ પ્રકાર અસ્માભી આદ્ય પદ્ય. પહેલું પદના વ્યાખ્યાન એટલું લાંબુ છે ને શું શું બધું આવી જાય છે કે મેં આ બધું કહી દીધું છે પહેલા પદના વ્યાખ્યાનમાં, જોઈ લેવાનું. તદપી અત્ર અનુસંધાન, એ વસ્તુનું અહીં પણ અનુસંધાન કરવાનું છે. આપણે કરી લીધું. ઉત્તરત્ર વાચ્યાર્થ કથન પરેશુ શબ્દ, એ પ્રકારે હવે પછી બે શબ્દો છે, જ્ઞાનમ આનંદમ અને શુદ્ધ બુદ્ધ નિત્ય. બધાની અંદર આ પ્રકારની યોજના સમજી લેવાની. તો બીજો શ્લોકમાં કહે છે જ્ઞાન પદાર્થ વ્યુત્પાદયતી. આ જ્ઞાન પદનો અર્થ આપણે સમજાવે છે. બુદ્ધિર્વૃત્તૌ જ્ઞાનતા તાવદેકા પ્રત્યેક બોધે જ્ઞાનતા કાચિદન્યા તત્સંપર્કાત જ્ઞાનતા તત્ર ચાન્યા વ્યુત્પન્નોયમ જ્ઞાન શબ્દસ્તુ તત્ર. આપણે જ્ઞાન કોને સામાન્ય રીતે ઘટક જ્ઞાનમ, પટ જ્ઞાનમ, મઠ જ્ઞાન જ્ઞાન કહીએ ને, એવું છે. ઘટાકાર વૃત્તિ, પટાકાર વૃત્તિ, મઠાકાર વૃત્તિ, એટલે આપણે વૃત્તિને જ્ઞાન કહેતા હોઈએ છીએ. બુદ્ધિર્વૃત્તૌ જ્ઞાનતા તાવદેકા, એટલે બુદ્ધિની વૃત્તિને આપણે જ્ઞાન કહીએ છીએ. ટીકા કહે છે કે બુદ્ધિવૃત્તે સતો જડત્વેભી વ્યવહાર અવિસંવાદાત અર્થ પ્રકાશાત્મત્વસ્ય. એ બુદ્ધિવૃત્તિ શું કરે છે? આવરણ દૂર કરીને એ રીતે વસ્તુને પ્રકાશિત કરે છે. એ રીતે જ્ઞાન કહેવાય. બે અંશમાં છે. બુદ્ધિવૃત્તિ છે, એમાં પ્રતિબિંબ ચૈતન્ય છે. તો બુદ્ધિવૃત્તિ શું કરે? એવું કહેવાય કે આવરણ દૂર કરે છે. ચૈતન્ય શું કરે છે? પદાર્થને પ્રકાશિત કરે છે. આવી જાતનું કહેવામાં આવ્યું. એટલે બુદ્ધિવૃત્તિ પણ આવરણ દૂર કરવા દ્વારા પદાર્થને પ્રકાશિત કરે છે. એટલે વ્યવહાર અવિસંવાદા અર્થ પ્રકાશાત્મતસ્ય બુદ્ધિ હે બુદ્ધ રૂપે વૃત્તે સ્વતો જડત્વે ભી. બુદ્ધિવૃત્તિ છે ઘટાકાર ઘટાકારા પટાકારા બુદ્ધિવૃત્તિ છે કે અંતઃકરણ વૃત્તિ છે. સ્વતઃ જડત્વે ભી, એ સ્વયં જડ છે. વ્યવહાર અવિસંવાદાત, પરંતુ વ્યવહારમાં કોઈ પ્રકારનો અવિસંવાદ એટલે કે વિસંવાદ નથી આવતો. હંમેશા એ વૃત્તિ છે ને ઘટને પ્રકાશિત કરતી હોય છે. માટે અર્થ પ્રકાશાત્મત્વસ્ય, એ વૃત્તિ પણ ઘડારભી પદાર્થને પ્રકાશિત કરે છે. એમાં કોઈ વિસંવાદ નથી. માટે વૃત્તિને પણ જ્ઞાન કહેવામાં આવે છે. બુદ્ધિ વૃત્તો જ્ઞાનતા તાવદેકા. બુદ્ધિની વૃત્તિમાં જે જ્ઞાનતા છે એક પ્રકારની છે. તત્રેકા લોક સિદ્ધા જ્ઞાનતા, લોકો એને જ જ્ઞાન, લોક સિદ્ધા એને જ લોકો જ્ઞાન કે ઘટાકાર વૃત્તિ પટાકાર વૃત્તિ.
प्रत्येक बोधे ज्ञानता काचिदन्या. प्रत्येक बोधમાં પ્રત્યેક આત્મામાં ચૈતન્યમાં જ્ઞાન છે, અન્ય પ્રકારની છે. प्रत्येक बोधे साक्षी स्वरूपे नित्य सिद्ध्या ज्ञानता. प्रत्येक बोध कहो, साक्षी कहो, चैतन्य कहो, એમાં કેવું છે? નિત્ય સિદ્ધા જ્ઞાનતા. એ નિત્ય પ્રકાશમાન છે, સ્વયં પ્રકાશ છે, અને એ રીતે મુખ્ય અર્થમાં જ્ઞાનતા ધરાવે છે. એટલે વૃત્તિ તો આના વડે પ્રકાશિત થાય, પછી વૃત્તિ જ્ઞાન કરાવી શકે. પણ છતાં વૃત્તિ જ્ઞાન કરાવવા માટે વૃત્તિને આપણે વ્યવહારમાં જ્ઞાન કહેતા હોઈએ છીએ. પ્રત્યેક આત્મા જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં એટલે મુખ્ય અર્થમાં એ જ જ્ઞાન છે. આમ જ્ઞાન શબ્દનો અર્થ પણ બે રીતે થાય. એક કઈ છે? એક વ્યાવહારિક જ્ઞાનતા જે બુદ્ધિવૃત્તિમાં છે, એક પારમાર્થિક જ્ઞાનતા જે પ્રત્યેક આત્મામાં છે, એક ત્રીજી જ્ઞાનતા એ બંનેના પરસ્પર અધ્યાસથી થયેલી જે છે એ જ્ઞાનતા બુદ્ધિવૃત્તિ, અને એમાં પ્રતિબિંબિત ચૈતન્ય, એમ કરીને બુદ્ધિવૃત્તિ પ્રકાશમાન બની. અને એ રીતે એ જે આપણે જ્ઞાન શબ્દ વાપરીએ છીએ ને એ બુદ્ધિવૃત્તિ પ્રતિબિંબ ચિદાભાસ સહિત બુદ્ધિવૃત્તિમાં આપણે જ્ઞાન શબ્દ વાપરીએ છીએ. આપણે વૃત્તિ શબલમ જ્ઞાનમ, પેલું નામ રૂપ શબલમ સત્યમ, આ કેવું છે? વૃત્તિ શબલમ જ્ઞાન, એના આપણે જ્ઞાન કહીએ છીએ. આનંદ શબ્દસ્ય અર્થમાં બુદ્ધે વૃત્તૌ તાવત આનંદતા એકા પ્રત્યંગ માત્રે કાચિદ અન્ય આનંદતાન્ય તત્સંપર્કાત કાચિદ આનંદાન્ય વ્યુત્પન્નોયમ તત્ર આનંદ શબ્દ ઇતિ. બુદ્ધેર વૃત્તૌ તત્ર તાવત એક આનંદતા. આ બુદ્ધિવૃત્તિમાં એક પ્રકારની આનંદતા છે. કઈ બુદ્ધિવૃત્તિ? સુખ વૃત્તિ. આપણે કોને સુખ કહીએ? બુદ્ધિવૃત્તિને. તો આનંદ સ્વરૂપત્વમ આનંદાયથી પૂર્વક બરોબર છે. તો અહીંયા ટીકા કે આનંદ કોને કહેવાય? એક જ અમુક પ્રકારની વૃત્તિને આપણે સુખ વૃત્તિ કહીએ છીએ, ગમે તેને નહીં. કોઈ પણ વૃત્તિ છે એ જ્ઞાન આપે છે એના વિષયનું. ઘટાકાર પટા આપણે સુખ વૃત્તિ ના કહીએ. એ વૃત્તિ સુખ ક્યારે કહેવાય? કહે છે વિક્ષેપ ઉત્કલિક ઉપશાંત્યા સ્વસ્થતા. આનંદો નામ સ્વસ્થતા. પોતાનામાં અસ્તિત્વ હોવું, પોતાનામાં કેન્દ્રિત હોવું, સ્વસ્મિન સ્થિતિ. એ કેવું છે? વિક્ષેપ ઉત્કલિક ઉપશાંત્યા. તો મન હંમેશા ખરેખર તો આત્મામાં નિષ્ઠા હોય છે, બિચારો પણ દોડ્યા કરતો હોય છે વિક્ષેપને કારણે. તૃષ્ણા હોય, ઈચ્છા હોય, તો મનમાં વિક્ષેપ હોય તો જાણે કે અસ્વસ્થતા નથી રહેતી. એટલે વિષયમાં જાણે મન સ્થિત એવું લાગે, એટલે અનાત્મસ્થા એવું લાગે, અનાત્મસ્થતા એવું લાગે. ઉત્કલિક એટલે ચિંતાતુરતા. ક્યાં તો બહારના વિષયમાં વિક્ષેપ હોય કે અંદરની ચિંતાઓ હોય. આ જે છે ને એ મનને સ્વસ્થતાથી વંચિત રાખે છે. એટલે મન જ્યારે વિક્ષેપથી મુક્ત હોય, બહાર દોડાદોડ ના કરતો હોય, અંદર હોય તો ચિંતાતુરતાથી મુક્ત હોય. પાછું નર્યું અંદર હોય એટલે માણસ સ્વસ્થ છે એવું નથી. હજાર જાતની માથાકૂટ ચાલતી હોય ને અંદર. એટલે ક્યાં તો મન બહાર દોડાદોડ કરે છે માટે સ્વસ્થ નથી, આત્માભિમુખ નથી. કે પછી આંખો બંધ છે પણ અનેક પ્રકારની ચિંતાતુરતા છે. તે રીતે બંને પ્રકારના વિક્ષેપથી મુક્તિ જ્યારે હોય એને સ્વસ્થતા કહેવામાં આવી, એને આનંદ કહેવામાં આવ્યો. આનંદની વ્યાખ્યા કરી. આ પ્રકારની વૃત્તિને આપણે સુખ વૃત્તિ કહીએ. તો બુદ્ધેર વૃત્તૌ તાવત આનંદતા એકા. બુદ્ધિની વૃત્તિમાં જે આનંદતા છે એ એક પ્રકારનું છે. કેવી? વ્યાવહારિક. એ કે છે હા ચાલો સ્વસ્થતા વિષય વિશેષ અનુભવાત જાયમાને બુદ્ધિવૃત્તિ વિશેષે લૌકિકાનામ સુખત્વ પ્રસિદ્ધે ઇતિ.
વિષય વિશેષ અનુભવાત, કોઈ વિશેષ વિષયનો, કોઈ આપણા પ્રિય વિષયનો અનુભવ થાય. જાય માને બુદ્ધિવૃત્તિ વિશે, ત્યારે આ પ્રકારની બુદ્ધિ ત્યારે શું થાય છે કે એને મેળવવા માટે તૃષ્ણા નિવૃત્ત થઈ જાય અને માટે વિક્ષેપ દૂર થાય. અને વળી પાછો એને કારણે મને જોઈતી વસ્તુ મળે એટલે અંદરની ચિંતાઓ દૂર થઈ જાય, એ સ્વસ્થતા પ્રાપ્ત થાય. એટલે વિષય વિશેષ અનુભવાત, વિષય એટલે અમુક પ્રકારના વિષયનો અનુભવ થવાના કારણે, જેને પ્રિય કહીએ છીએ, અનુકૂળ કહીએ છીએ, પ્રકારના વિષયના અનુભવના કારણે જે પ્રકારની બુદ્ધિવૃત્તિ જન્મે છે એને લોકો સુખ કહે છે. લૌકિકારામ સુખત્વ પ્રસિદ્ધે, આત્માને લોકો સુખ નથી કહેતા. લોકોને શું કહે છે? આ અવસ્થાને સુખ કહેવામાં આવે છે. મનની વૃત્તિને જ્ઞાન કહેવામાં આવે છે. વિષયાકાર વૃત્તિને જ્ઞાન કહેવામાં આવે છે. જ્યારે આ સ્વસ્થતા રૂપી વૃત્તિને શું કહેવામાં આવે છે? એ વિષયાકાર નથી, સ્વસ્થતા છે. એ વિષય શું કરે છે? તૃષ્ણાને શાંત કરી દે છે, ચિંતાને શાંત કરી દે છે. ઉપશાંતિ જે છે ને, સ્વસ્થતા, એને સુખ કહીએ છીએ. એટલે સુખમાં કોઈ વિષય નથી હોતો, જ્ઞાનમાં વિષય હોય છે. વિષયાકાર જ્ઞાન વૃત્તિ, એને આપણે જ્ઞાન વૃત્તિ કહીએ. પણ બધા પ્રકારના વિષયને દૂર કરી દેનારો જે અનુભવ છે, એ વિષય જે વિક્ષેપ જન્માવતો હતો, એ સિવાય અંદર જે કંઈ ચિંતાઓ હતી, અહંકારને કારણે કે વાસનાઓને કારણે, તો આપણને ગમતા કોઈ વિષયનો અનુભવ કરવાને કારણે આ બધું શાંત થઈ જાય છે. એટલે માત્ર તૃષ્ણા શાંત થઈ ગઈ એટલું જ નહીં, પરંતુ ચિંતા પણ શાંત થઈ ગઈ. સ્વામી કહે ને કે ભાઈ, ઇન ધ મોમેન્ટ ઓફ હેપીનેસ, સ્લેપસ્ટિક જોક કહી દીધું. સ્લેપસ્ટિક જોક હોય તો પણ એટલામાં ગઈકાલે બીજું વાંચ્યું. પેલી પત્ની પૂછે, રોજ ઉપર જાઓ છો? એટલે સવારે શેના માટે જાઓ છો? કે વિટામિન ડી લેવા માટે. શું કહે? વિટામિન ડી લેવા માટે. પેલી કહ્યું કાલથી ના જશો, કાંઈ જતી એની ઓફિસ ચાલુ થઈ જાય છે. વિટામિન ડી દ્વારા લક્ષ્યાર્થ હતું. એ કે વિટામિન ડી, પેલી શું, પેલી જાણતી હતી કે શેના માટે જાય છે. એ કાલથી તમને નહીં મળે વિટામિન ડી, કારણ કે હવે ઓફિસ જવાની છે. એક ક્ષણ માટે જે હોય તે ટૂંકમાં હવે સ્લેપસ્ટિક જોક. તો એને શું થયું? એ બધું એક ક્ષણભર માટે બધી તૃષ્ણાઓ, ચિંતા, બધું જતું રહેતું હોય છે. સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. બીજી ઘડી જે આવે પણ એક ક્ષણે, એ સ્વસ્થતાને આપણે સુખ કહીએ છીએ. આપણે સમજી ગયા? ઇન ધ મોમેન્ટ ઓફ હેપીનેસ આવું થાય. ધ કર્તા ઇઝ ગોન, ભોગતા ઇઝ ગોન, all his problems are gone, his brother-in-law is there, he has no job, his mother-in-law is there, and he has so much of debt, all kinds of problems are there. In spite of that, fellow is happy. How can he be? Because that's not his સ્વરૂપ. આ બધું છે કર્તૃત્વ, ભોગતૃત્વ, ચિંતા, એનું સ્વરૂપ નથી. એટલે છૂટી જાય છે ક્ષણભર માટે, પણ જે બચે સ્વસ્થતા, એને સુખ કહેવામાં, મોમેન્ટ ઓફ હેપીનેસ. તો લોકો આ પ્રકારના અનુભવમાંથી જે બુદ્ધિવૃત્તિ વિશે જન્મે છે એને સ્વસ્થતા કહેવાય, એને લોકો સુખ કહેતા હોય છે. એટલે કહ્યું કે બુદ્ધિર્વૃત્તો તાવત આનંદતા એકા, આ પ્રકારની બુદ્ધિ વિશેષ જન્મવાને કારણે જેને સુખ કહેવામાં આવે છે, એ આનંદતા એક પ્રકારની છે. પ્રત્યેક માત્રે કાચિદાનંદતા અન્યા, પ્રત્યેક આત્મામાં કેવી છે? તો કે નિરુપાધિક પારમાધિક આનંદ છે. તત્સંપર્કાત કાચિત આનંદતા અન્ય, હવે એના સંપર્કથી ટૂંકમાં વૃત્તિનો આત્મા પર વિશેષ થયો, હું ભોગતા બની જાઉં. તો આત્માને કેવો છે? ભોગતા, ભોગ્ય પ્રકારના. જેવી રીતે પ્રત્યેક આત્મા કેવું જ્ઞાન છે? જ્ઞાતા જ્ઞેય રહિતનું જ્ઞાન. પ્રતિકાત્મા જ્ઞાતા બની જાય, પેલું જ્ઞેય બની જાય. એ પ્રકારના જ્ઞાતા જ્ઞેયનો દ્વૈત ધરાવનારું એને આપણે જ્ઞાન કહેતા હોઈએ છીએ. તેમ ભોગતા ભોગ્યનો દ્વૈત ધરાવનારા સુખના આપણે સુખ કહેતા હોઈએ છીએ.
વાસ્તવિક સુખ કયું છે? એ બધું અધિષ્ઠાન જે છે એ પારમાર્થિક સુખ. પેલું વૃત્તિ છે એક પ્રકારનું સુખ. બેના સંપર્ક જન્મ્યું ભોગતા અભોગ્ય લક્ષણ સુખ જન્મ્યું કેવું છે? જેને સુખ આપણે કહીએ છીએ એક પ્રકારનું સુખ, જેને માટે અહીંયા આનંદ શબ્દનો પ્રયોગ છે. એટલે આ રીતે શબલા એટલે જો શ્લોકમાં શું કહેવામાં આવ્યું, આ રીતે સત્યાદિ શબ્દ વિષયા શબલા. કયા 177 શ્લોકમાં સત્યાદિ શબ્દ વિષયા શબલા. અસત્ય જ્ઞાન અનંત બધા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત જે કઈ શબ્દો છે બધા કેવા છે? શબલા. અર્થાત એની અંદર નામ રૂપ કહો વૃત્તિ કહો એની સાથેના આધ્યાત્મિક સંબંધને કારણે જે વિશિષ્ટ વસ્તુ જન્મે અથવા ઔપાધિક વસ્તુ જન્મે છે એને આપણે ઔપાધિક સત્યને સત્ય કહીએ છીએ, ઔપાધિક જ્ઞાન જ્ઞાન કહીએ છીએ, ઔપાધિક આનંદ આનંદ કહીએ છીએ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત. એ પ્રકારનો અર્થ આપણો પ્રગટ થાય છે. એટલા માટે સત્ય શબ્દ એક પ્રકારનો અર્થ પ્રગટ કરે આપણા મનમાં. કેવું? આવી જાતનું સંયોગથી જન્મેલું સત્ય. જ્ઞાન બીજા પ્રકારનો અર્થ ઉત્પન્ન કરે, આનંદ ત્રીજા પ્રકાર અર્થ ઉત્પન્ન કરે. એટલે વાચ્યાર્થ આ ત્રણે જુદા છે. એની અંદર સાબલ્ય છે એમાં ઉપાધિ અંશ દૂર કરી શું રહે છે? પ્રત્યેગાત્મા પ્રત્યેગાત્મા પ્રત્યેગાત્મા. આવ્યો સત્યમાં પ્રત્યેક માત્રે કાચિદન્ય. તેવી રીતે પ્રત્યેક બોધે જ્ઞાનતા કાચિદન્ય. પ્રત્યેક માત્રે કાચિદ આનંદતા અન્ય. પ્રત્યેક માત્ર કહો કે બોધ માત્ર કહો, બોધ શબ્દ પસંદ કર્યો. એ વસ્તુ એક જ છે દરેકમાં. અને જે ઉપાધિ છે બદલાતી રહે છે. સત્યમાં નામ રૂપાત્મક વ્યવહારિક ઉપાધિ છે, જ્ઞાનમાં વ્યવહારિક ઉપાધિ છે, અને સુખમાં સ્વસ્થતા રૂપ વ્યવહારિક ઉપાધિ છે. તો આપણે આ શબ્દો જયારે સાંભળીએ ત્યારે આપણા મનમાં આ સહિતના સત્યનો જ્ઞાનો આનંદનો અર્થ પ્રગટ થતો હોય છે. એ અર્થમાં સત્ય જ્ઞાન આનંદ શબ્દના વાચ્યાર્થ રાખ્યા. ઔપાધિક સંબંધમાં જે પ્રગટ કરે છે એ વાચ્યાર્થ. વાચ્યાર્થ કેવું છે? વ્યવહારિક બધા સંપર્ક આધ્યાત્મિક સંબંધથી જે આપણા પ્રત્યે જન્મે એ સત્ય જન્માવે છે. આ સબલમ સત્યમ જ્ઞાન એક પ્રકારનો જન્માવે છે. કેવું જ્ઞાન? પેલું જ્ઞાતા જ્ઞેય વાળું જ્ઞાન. આનંદ કેવું? ભોગ્ય વાળું આનંદ. તો આવી રીતે આ પ્રત્યેક શબ્દ આપણા મનમાં જુદો પ્રત્યય જન્માવે છે ને એ દ્રષ્ટિએ દરેક શબ્દના અર્થ જો કયા અર્થ જોઈએ? વાચ્ય અર્થ જુદા છે. પ્રત્યેકની અંદર એક ઉપાધિ અંશ છે જે બ્રહ્મથી વિરુદ્ધ છે, એનો ત્યાગ કરવાનો. તો ત્યાં શું રહે? અધિષ્ઠાન અંશ રહે ત્રણેયમાં. પ્રત્યેક માત્ર રહે, પ્રત્યેક માત્ર રહે, પ્રત્યેક માત્ર બ્રહ્મ માત્ર રહે. એ દ્રષ્ટિએ જે લક્ષ્યાર્થ છે એ અખંડાર્થક બોધક છે. તો જે ન્યાય તત્વમસી મહાવાક્યમાં ઉપયોગ કરવામાં આવ્યો, વિરુદ્ધ અંશનો ત્યાગ કરવો અને સામાન્ય અંશ છે એને ગ્રહણ કરવું, તે અહીં પણ જે અંશ છે, ઉપાધિક અંશ છે, વિરુદ્ધ છે તેનો ત્યાગ કરવો. એ સામાન્ય સત્ય રહ્યું, પારમાર્થિક સત્ય, પારમાર્થિક જ્ઞાન, પારમાર્થિક આનંદ એને ગ્રહણ કરવું. એ આ શબ્દથી આપણને એ જ રીતે લક્ષ્યાર્થનું જ્ઞાન થાય છે. વળી પાસે ટીકામાં આપણે આવીએ તો વાંચી લઈએ. પછી તો એ શ્લોકો આગળ વધે છે આ ગ્રંથની અંદર. આકાશાદ નિત્ય શબ્દ લીધો. આકાશાદો નિત્યતા તાવદ એકા 181 શ્લોકમાં કે આકાશમાં નિત્યતા છે ભાઈ એક પ્રકારની. કેવી? વ્યવહારિક નિત્યતા, વ્યવહારમાં રહે છે. પ્રત્યેક માત્રે નિત્યતા કાચિદાન્ય. આકાશ નિત્ય કહેનારા લોકો છે કે એક વ્યવહારિક અજ્ઞાન છે ત્યાં સુધી નિત્યતા. પ્રત્યેક માત્રમાં ત્રણેય કાળની નિત્યતા.
એ બેના સંપર્ક જન્મી એ નિત્ય શબ્દનો વાચ્યાર્થ થયો. આકાશાદો શુદ્ધતા તાવત એક આકાશમાં શુદ્ધતા છે, નિર્લેપતા છે, અને પ્રત્યેગાત્મા શુદ્ધતા છે કે અશુદ્ધતા સ્પર્શ જ ના કરે, અને વ્યવહારિક અશુદ્ધિ સ્પર્શ ના કરે આકાશને, માટે આપણે શુદ્ધ કહીએ. આત્માને કોઈ પ્રકારની અશુદ્ધિ સ્પર્શ ના કરે અસંગોને કારણે આપણે પારમાર્થિક શુદ્ધ કહીએ. એ બેના અધ્યાસથી જન્મે એને આપણે વ્યવહારમાં શુદ્ધ કહેતા હોઈએ છીએ. ગોવત્સાદો મુક્તતા તાવદેકા, ગાયનું વાસળું હોય ને બીજાને બાંધી રાખ્યું હોય ને એ છોડી દો ને મુક્તિનો અનુભવ કરે, એને આપણે મુક્તિ કહીએ વ્યવહારમાં. પ્રત્યેક માત્ર મુક્તતા કાચિતન્યા, જ્યારે પ્રત્યેક આત્મામાં મુક્તતા છે એ જુદા પ્રકારની છે. કેવી છે? ત્રિકાલે વ્યવાધ્ય. આ તો બિચારાને બાંધો એટલે જતી રહે એની મુક્તતા. છોડ્યો છે ગાયનો વાસણાને છોડી દઈએ ને એટલે મુક્ત થઈ જાય ને, એ મુક્તિ કેવી છે? બાંધો નહીં ત્યાં સુધી. પ્રત્યેક આત્માની કેવી છે? ત્રણેય કાળમાં મુક્તિ છે. એટલે બે મુક્તિ ભેગા કરીએ એટલે મુક્તિ શબ્દનો છે એમ. આકાશાદો અસ્થિતા તાવદેકા, પ્રત્યેક તત્વે અસ્થિતા કાર્ય, આકાશ વગેરેમાં અસ્થિતા છે, અસ્થિભાવી પ્રિયતા છે. પ્રત્યેક આત્મામાં જુદા પ્રકારની અસ્થિતા છે. એ રીતે તમે દરેકનું કરી દો એક્સરસાઇઝ એમ કહે છે. એને આટલી કરી આપણને કહેવાનું કહ્યું તો દરેકમાં અસ્થિ બધા આ જેટલા શબ્દો કહે ને ત્યાં આગળ એ બધામાં આ પ્રકારે તમે કરી લો. એકમાં આકાશમાં એક વિભુત્વ છે, વ્યાપિત્વ છે, એક પ્રકારનું છે. આત્મામાં જુદા પ્રકારનું છે. આત્મામાં પેલું શુદ્ધતા છે, નિત્યતા છે, મુક્ત છે, વિભુત્વ છે વગેરે. તો આમાં પણ સમજી લેવાનું એ પ્રકારે. તો હવે આપણે ટીકા પર પાછા આવીએ તો આગળ કહ્યું, જો ફરી વાંચ્યું તો નિત્ય મુક્ત શુદ્ધત્વાદપી એવમ એવ ઉહ્યમ. તો નિત્ય મુક્ત શુદ્ધ વગેરે શબ્દોમાં પણ આ પ્રકારે આપણે તર્કથી સમજવું જોઈએ કે દરેકનો વાચ્યાર્થ જુદો છે, માટે પર્યાય શબ્દો નથી. લક્ષ્યાર્થ એક છે સામાન્યકરણને કારણે, અને તેથી એ વ્યર્થ પણ નથી. એ અનેક રસ્તા પ્રદાન કરતા નથી. કે સત્યપદમ મુખ્યામુખ્ય સત્યરૂપ બ્રહ્મ આકાશ શબલ રૂપે સત્ય વ્યુત્પન્નમ. આપણે જોઈ ગયા સત્યપદ છે મુખ્ય સત્ય, અમુખ્ય સત્ય. મુખ્ય કયું? બ્રહ્મ. અમુખ્ય કયું? આકાશ. અને એના આઝાદિક સંબંધ જન્મેલું સત્ય ત્રીજું, જેને આપણે સત્ય વાચ્ય કહીએ, વાચ્યાર્થ. જ્ઞાન પદમ છે ચૈતન્ય અંતઃકરણ રૂપ. મુખ્ય જ્ઞાન શું થાય? ચૈતન્ય. અને વ્યવહારિક શું થાય? અંતઃકરણ રૂપ. મુખ્ય અમુખ્ય જ્ઞાનદ્વય એ બંનેનું પછી ભેગા કરો. આધ્યાત્મિક સંબંધ, એના માટે મુખ્યના આધ્યાત્મિક સંબંધથી આ જ્ઞાન શબ્દ છે એ થયો વાચ્યાર્થ. આનંદ પદમ છે પ્રત્યેક બુદ્ધિવૃત્તિ રૂપ મુખ્યામુખ્ય આનંદે વ્યુત્પન્નમ. તેમ આનંદ પદ છે જે તે પણ પ્રત્યેક આત્મા કેવો છે? મુખ્ય આનંદ છે. પેલી બુદ્ધિ સ્વસ્થતા કેવી છે? વ્યવહારિક આનંદ છે. એ બેના આધ્યાત્મિક સંબંધથી જેને આપણે આનંદ કહીએ છીએ એ આનંદ થયો, એ વાચ્યાર્થ થયો. એવમ નિત્ય શુદ્ધાદીની અભી પદાની. તે રીતે નિત્ય શુદ્ધ આ બધા પદો હમણાં જ વાંચ્યું મેં. પદાની મુખ્યામુખ્ય તત્તદ્વય શબ્દ રૂપે. તેવી રીતે એ બધા પદો પણ મુખ્ય નિત્યતા અને વ્યાવહારિક નિત્યતા, મુખ્ય શુદ્ધતા, વ્યાવહારિક શુદ્ધતા, એ બેના આધ્યાત્મિક સંબંધથી જે નિત્યતા આવે એ નિત્યતા નિત્ય શુદ્ધ બુદ્ધમાં એ નિત્યનો અર્થ છે વાચ્યાર્થ. એમ દરેકનો વાચ્યાર્થ આ રીતે આધ્યાત્મિક સંબંધથી અવિવેકને કારણે જન્મેલો અર્થ છે. એટલે તસ્મિન વ્યુત્પન્નાની તે શબ્દમાં આ પ્રકારે વ્યુત્પન્ન થાય, સમજી શકાય. આપણે એ અર્થ ઘટાવી શકીએ વાચ્યાર્થમાં. એ તો સર્વજ્ઞાત મુનિ એવ ઉક્તમ. આ બધું સર્વજ્ઞાત મુનિએ પણ કહેલું છે, જે 3 શ્લોકો આપણે વાંચી ગયા. એટલે ટીકા છેલ્લે કહે છે તતઃ વાચ્યાદ વેદ સંગીકારાત ન પદાર્થાનામ પર્યાયતાપી ભાવ.
આપણે સમાનાધિકરણને અંગીકાર કર્યું, મળે લક્ષ્યાર્થ એક જ છે, એટલે અનેક રસ્તા નથી, પણ વાચ્યાર્થનો ભેદ હોવાને કારણે પર્યાયતા પણ નથી. એટલે એક વાક્યમાં ત્રણેય વાપરી શકાય, કારણ કે વાચ્યાર્થ ભિન્ન છે, અને ત્રણ હોવા છતાં પણ અનેક રસ્તા પ્રદાન નથી, કારણ કે લક્ષ્યાર્થ એક છે. આ રીતે ઇતિ ભાવ. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.